સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરનો નવો પેંતરો સામે આવ્યો છે. સ્ટાઇલ એન્ડ વોટર્સ ડ્રગ્સ મિક્સ કરી સિરિંજનું વેચાણ થતું હતું, ત્યારે 35 જેટલી સિરિંજ પોલીસે કબજે કરી છે. ભાટીનાથી 3 ઇસમોને 1.25 લાખના ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડ્યા. સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરનો નવો પેંતરો સામે આવ્યો છે. સ્ટાઇલ એન્ડ વોટર ડ્રગ્સ મિક્સ કરી સિરિંજનું વેચાણ કરાયું છે. 35 જેટલી સિરિંજ પોલીસે કબજે કરી છે, ત્યારે ભાટીનાથી 3 ઇસમોને 1.25 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે, જેમાં 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગીર, આમિર ખાન, તૌફિક જહાંગીર પટેલ, રહેમાન ખાનની ધરપકડ કરાઈ છે. ત્યારે આરોપી પાસેથી 4 મોબાઈલ, પ્રવાહી ભરેલ પ્લાસ્ટિક, 11 બોટલ, સિરિંજ સહિત 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે ડ્રગ્સની ડિલિવરી કરતા ભાટીનાના સદ્દામ અને મીઠી ખાડીના દાનિશ ખજૂરનું નામ આવ્યું હતું સામે. ત્યારે ડ્રગ્સની ડિલિવરી કરતા બંને આરોપીઓના ટ્વિસા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરતી હતી. ત્યારે જે બાદ હાલ ઝડપાયેલ આરોપી સ્ટાઇલ એન્ડ વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ કરતા વેચાણ હતા. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાટેના ઉમિયા મંદિરની પાછળ પંચશીલનગરના 517 નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના 2-3 મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે. એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા, 3જા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી પેલી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન, આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા. એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે. આમની પાસેથી 3થી 4 ફોન મળી આવ્યા છે. સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે. સિરિંજ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે. અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા. અગાઉ જમીલ જંગલી છે એ 12થી 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જેમાં ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ, એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે. એવી જ રીતે તૌફિક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ, NDPS વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. 2 વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે. બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે. 13 ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.